विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में આપણે પાઠની શરૂઆત કરેલી છે। પ્રાણી સૃષ્ટિ શું છે? પ્રાણી સૃષ્ટિ જેની અંદર પ્રાણીઓનું વર્ગીકરણ આપણે કેવી રીતે કરીએ એની સમજૂતી આપણે ભણી રહ્યા છીએ। કઈ કઈ બાબતો છે કે જે પ્રાણી વર્ગીકરણની અંદર આપણને મદદરૂપ થઈ શકે છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે કહ્યું કે આયોજનના સ્તરો, આયોજનના જે સ્તરો છે કે જે પ્રાણી વર્ગીકરણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। જેમ કે આપણે જુદા જુદા સ્તરોની સમજૂતી આપી। પહેલું કે સાહેબ કોષ સ્તરીય આયોજન, જે બહુકોષી છે પણ છતાંય પેશી બનાવતા નથી તો એમનો એક આખો અલગ વર્ગ બનાવીએ। બીજા એવા છે કે સાહેબ જેમાં કોષો ભેગા મળીને પેશી બનાવે છે પણ અંગો બનાવતા નથી તો સાહેબ પેશીધારી પ્રાણીઓનો એક અલગ વર્ગ બનાવીએ। એ જ રીતે અંગ સ્તરીય અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા આવા જે કંઈ પ્રાણીઓ છે એમને આપણે જુદા જુદા આવા વર્ગોમાં એમના જે કંઈ લક્ષણો છે લક્ષણોને આધારે આપણે અલગ મૂકતા જઈએ। છેલ્લે વિદ્યાર્થીઓ આપણે અંગતંત્ર જે સ્તરીય આયોજન છે એમાં પણ પ્રાણી સમુદાયની અંદર જે પ્રાણીઓ છે એમાં એક સરખાપણું આપણને જોવા મળતું નથી। આપણે સમજાવ્યું કે એમાં પણ આપણને જટિલતા જોવા મળે છે, તો એ પણ આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી। આજના લેક્ચરમાં પ્રાણી વર્ગીકરણની અંદર આપણે બહુ જ અગત્યનો અને સરસ મજાના ટોપિકની ચર્ચા કરી રહ્યા છીએ, જેને આપણે નામ આપ્યું છે સમમિતિ। સમમિતિ એટલે શું? સમતલમાં સમમિતિ તો આપણે એવું કહી શકીએ કે જો પ્રાણી શરીર અને એની મધ્યમાંથી પ્રાણી શરીરની મધ્યમાં આવેલી જે અક્ષ છે એટલે પ્રાણી શરીરની મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી, મધ્ય અક્ષમાંથી પસાર થતી જે ધરી છે એ ધરીએ જો પ્રાણીને વિભાજન કરવામાં આવે અથવા તો ધરીમાંથી એનું વિભાજન કરી શકાય તો આને હવે આપણે સમમિતિ તરીકે ઓળખીએ। ફરી બોલું એક વખત કે પ્રાણી શરીરની મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરીને અનુરૂપ શરીર જે છે એ શરીરને સરખા ભાગોમાં વિભાજન કરી શકાય તો આ બાબતને આપણે સમમિતિ કે પછી સંરચના તરીકે ઓળખીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો કે સમમિતિ અથવા સંરચના શું છે? સિમ્પલ ઉદાહરણથી સમજાવો એટલે ખ્યાલ આવે। આપણું જે શરીર છે, આપણા શરીરનો મધ્ય ભાગ એટલે કે મધ્ય અક્ષ થઈ, આ મધ્ય અક્ષમાંથી જો હું શરીરને આયામધરીએ કાપું, હું આયામધરીએ શરીરનું વિભાજન કરું તો બે સરખા ભાગો બનશે। ડાબી બાજુ એક હાથ, એક પગ, એક કાન, એક આંખ, બધું સરખા ભાગો બનશે। એ જ રીતે જમણી બાજુના ભાગમાં પણ તો તમે એવું કહી શકો કે આ બાબતને સંરચના, સમાન રચના બની કહેવાય અથવા તો આને આપણે સમમિતિ તરીકે ઓળખીએ। તો બેટા, સમમિતિ અથવા તો સંરચનાને આધારે આપણે પ્રાણી શરીર જે છે એ પ્રાણી શરીરને બરાબર છે, પ્રાણીઓ જે છે એ પ્રાણીઓને આવા જુદા જુદા ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકીએ। ત્રણ પ્રકારો કયા કયા છે? તો પહેલો પ્રકાર જે છે એને આપણે નામ આપીએ તો આને કહેવાય તો આને આપણે કહીશું તો આને અસમમિતિ કહીશું, બરાબર છે। બીજો પ્રકાર જે છે એને આપણે અરીય સમમિતિ કહીશું અથવા આના માટેનો બીજો એક શબ્દ તો આને આપણે ત્રિજ્યાવર્તી સમમિતિ તરીકે ઓળખીશું। અને ત્રીજો પ્રકાર જે છે એને દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખીએ। તો વિદ્યાર્થી મિત્રો, સમમિતિને આધારે આપણે પ્રાણીઓના કેટલા પ્રકાર આપ્યા? તો સાહેબ પ્રાણીઓના આપણે ત્રણ પ્રકાર આપ્યા। ત્રણ કયા કયા? તો પહેલો અસમમિતિ, બીજો અરીય સમમિતિ અથવા ત્રિજ્યાવર્તી સમમિતિ અને ત્રીજો પ્રકાર જે છે એને આપણે દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખીએ। જો પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી જો એને બે સરખા ભાગોમાં પણ વિભાજિત ન કરી શકે, જો પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરીએ જો એનું વિભાજન કરવામાં આવે તો એ બે સરખા ભાગોમાં વિભાજિત ના થાય તો આ પ્રકારની સમમિતિને આપણે અસમમિતિ તરીકે ઓળખીએ। મોટે ભાગે આગળ એક નામ આપ્યું આપણે કે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ એટલે કે વાદળીઓ
કે જે કેવા છે તો કે સાહેબ અસમમિતિ ધરાવે છે. ફરી બોલું, મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને બસ સમાન ભાગોમાં કે બે સરખા ભાગોમાં વિભાજિત ન કરે. જો વિભાજિત ન થાય તો આ પ્રકારની સમમિતિને આપણે અસમમિતિ તરીકે ઓળખીએ. તો આ પહેલો પ્રકાર. બીજો બહુ અગત્યનો પ્રકાર કયો તો કે સાહેબ અરીય અથવા તો ત્રિજ્યાવર્તી સમમિતિ. અરીય અથવા તો ત્રિજ્યાવર્તી સમમિતિ. જો પ્રાણી શરીરની મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી, બરોબર છે, પસાર થતી કોઈ પણ ધરી પ્રાણી શરીરને દર વખતે બે સરખા ભાગોમાં વિભાજિત કરે. કોઈ પણ ધરી બે સરખા ભાગોમાં વિભાજિત કરે તો આ પ્રકારની સમમિતિને અરીય સમમિતિ અથવા તો એને આપણે ત્રિજ્યાવર્તી સમમિતિ તરીકે પણ ઓળખીએ. ટૂંકમાં પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ એક ધરી સજીવને બે સરખા ભાગોમાં વિભાજિત કરે. તમે આવું પણ કહી શકો, કોઈ પણ ધરી એને બે સરખા ભાગોમાં. એક સિમ્પલ ઉદાહરણથી તમે સમજો એટલે તમને ખ્યાલ આવે કે એક સફરજન જો આપણે કાપીએ હાથમાં પકડી તો સફરજન ગોળ રચના છે. એને તમે જો કાપવાનો પ્રયત્ન કરો મધ્ય ભાગમાંથી તો મધ્ય અક્ષમાંથી તમે આયામ ધરીએ ઊભું કાપ્યું તો બે સરખા ભાગ થયા. હવે તમે મધ્ય અક્ષમાંથી જ તમે ચપ્પુ જે છે એની દિશા આમ ફેરવી નાખો તો આ બીજી ધરી થઈ. તો તમે એને ફરી કાપો તો ચાર ટુકડા થાય. ટૂંકમાં દરેક ભાગ સરખા બને છે. હવે તમે ક્રોસમાં પણ કાપો તો પણ સરખા ભાગો બનશે. એટલે મારો કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે આ મધ્ય ભાગ છે, આ મધ્ય ધરી છે, મધ્ય અક્ષ છે. હું ઊભું કાપું તો પણ બે સરખા ભાગો. હું જો ઊભું આમ કાપું તો પણ મધ્યમાંથી બે સરખા ભાગો. હું મધ્યમાંથી જો આમ કાપું તો પણ બે સરખા ભાગો અને મધ્યમાંથી જો હું આમ કાપું તો પણ બે સરખા ભાગો. તો આવા આયોજનને આપણે આવી સમમિતિને આપણે ત્રિજ્યાવર્તી કે અરીય સમમિતિ તરીકે ઓળખીએ. ફરી એક વખત વ્યાખ્યા બોલું એટલે તમને ખ્યાલ આવે કે જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને ત્રિજ્યાવર્તી દિશામાં બે કરતા વધારે સમાન ભાગોમાં વિભાજિત કરે અથવા જો મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ ધરીએ પ્રાણી શરીર બે સરખા ભાગોમાં વિભાજિત થતા જાય. કોઈ પણ ધરીએ બે કરતા વધારે સરખા ભાગોમાં વિભાજિત થતા જાય, બે કરતા વધારે ભાગોમાં વિભાજિત કરી શકાય. તો આ પ્રકારના આયોજનને આપણે અરીય સમમિતિ અથવા તો ત્રિજ્યાવર્તી સમમિતિ તરીકે ઓળખીએ. ખાસ કરીને કોષ્ટાંતરી સમુદાયના જે બધા જ પ્રાણીઓ છે, બધા નામ સાંભળ્યું હશે, જેલીફિશ, ગોળ છત્રી જેવી રચના હોય એટલે એને આ રીતે વિભાજિત કરી શકાય. પછી આવા જ બીજા એક પ્રાણીઓ છે કંકતધરા છે, અને એ જ રીતે આવા બીજા એક પ્રાણીઓ છે જેમને આપણે શું કહીએ તો કે સર સ્થૂળત્વચી, બધાએ નામ સાંભળ્યું છે, તારા માછલી. તો આવા જે કંઈ પ્રાણીઓ છે એ પ્રાણીઓને આપણે આ રીતે સમાન ભાગોમાં બે કરતા વધારે ધરીએ મધ્ય અક્ષમાંથી સમાન ભાગોમાં બે કરતા વધારે સમાન ભાગોમાં વિભાજિત કરીએ તો આને આપણે અરીય સમમિતિ તરીકે ઓળખીએ. અને જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી બરોબર છે, માત્ર અને માત્ર બે સમાન ભાગોમાં કોઈ પણ એક જ ધરી, ધ્યાન રાખવાનું, મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ એક જ ધરી માત્ર બે સમાન ભાગોમાં જ પ્રાણી શરીરને વિભાજિત કરે તો આ પ્રકારની સમમિતિને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. દ્વિ એટલે બે અને પાર્શ્વ એટલે બાજુઓ. તો તમને ખ્યાલ આવી ગયો કે શરીરની મધ્યમાં આવેલી અક્ષ, મધ્ય અક્ષમાંથી પસાર થતી એક જ ધરી જો પ્રાણી શરીરને બે સમાન ભાગોમાં વિભાજિત કરે તો આ પ્રકારની સમમિતિને હવે દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખીએ. આપણા શરીરનું જો આમ આયામ વિભાજન કરીએ, મધ્યમાં ઊભી ધરીએ કાપીએ તો બે સરખા ભાગો થશે, પણ જો શરીરને આડું કાપવામાં આવે તો બે સમાન ભાગો થશે નહીં. તો આ પ્રકારના આયોજનને, આવી સમમિતિને આપણે દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખીએ. એટલે કે પૃથુકૃમિ સમુદાયથી ચાલુ કરી અને છેલ્લો સમુદાય આપણો મેરુદંડી સમુદાયના જે બધા જ પ્રાણીઓ છે કે તેઓ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે.
તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે સમમિતિ શું છે અને એને આધારે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરી શકીએ. આવું જ બીજી એક બાબત છે ગર્ભસ્તરો માટે. બરોબર છે. ગર્ભસ્તરો તો પ્રાણીઓની અંદર આપણે બે પ્રકારના ગર્ભસ્તરોની ચર્ચા કરી શકીએ. ગર્ભસ્તરોની સંખ્યાને આધારે પણ આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરી શકીએ. એટલે કે એક છે દ્વિગર્ભસ્તરીય અને બીજા છે એને આપણે નામ આપીએ તો બીજાને આપણે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કહીએ. વિદ્યાર્થીઓ તમને પહેલા એ ખબર પડવી જોઈએ કે ગર્ભસ્તરો શું છે. જ્યારે ફલન થાય શુક્રકોષ અંડકોષ બંને એકબીજા સાથે જોડાય, જોડાણને પરિણામે જોડાણની જે પ્રક્રિયા છે જોડાણની પ્રક્રિયાને પરિણામે ફલિતાંડ બને. ફલિતાંડ બનશે એટલે એનો વિકાસ ગર્ભમાં થશે અને પછી ગર્ભીય જે કોષો છે એ ભેગા મળી શું કરે તો કે સાહેબ ગર્ભીય કોષો ભેગા મળી વિકાસની પ્રક્રિયાને આગળ લઈ જાય અને બાળ પ્રાણી ઉત્પન્ન કરી આપે. ટૂંકમાં જ્યારે ગર્ભીય કોષો સ્તરોમાં ગોઠવાયેલા હોય એટલે આને ગર્ભસ્તર તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં તમને ખબર પડે કે અહીં પ્રાણી શરીર જે છે એ પ્રાણી શરીરના જે ગર્ભના કોષો છે એ ગર્ભીય કોષો શું કરે તો કે સાહેબ ગર્ભીય કોષો ચયાપચયની પ્રક્રિયા કરે, વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા માટે. ચય એટલે વૃદ્ધિ અને અપચય એટલે ઘસારો. તો ચયની પ્રક્રિયા માટે ખોરાકના ઘટકોનો ઉપયોગ કરે અને અપાચિત ખોરાક જે ઉત્પન્ન થાય એનો નિકાલ પણ કરવો પડે. એટલે અહીંયા ચયાપચયની પ્રક્રિયાને પરિણામે જે ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય, આ ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કરવા માટે શરીરમાં ગર્ભ જે છે ગર્ભીય કોષોમાં બરોબર મધ્યમાં એક પોલાણ ઉત્પન્ન થાય અને આ જે પોલાણ છે એને પાચન માર્ગનું પોલાણ કહેવાય. આ પાચન માર્ગના પોલાણની ફરતે ગર્ભના કોષો ગોઠવાઈ જાય અને શું બનાવે તો સાહેબ ગર્ભસ્તરો બનાવે. અને આ ગર્ભસ્તરો એ પ્રાણી શરીરના જુદા જુદા અંગોનું નિર્માણ કરી આપે. તો આમ ગર્ભીય સ્તરો જે છે ગર્ભીય સ્તરોની સંખ્યાને આધારે આપણે પ્રાણીઓ જે છે એના ફરી આવા બે પ્રકાર આપી શકીએ. બે પ્રકાર તો મેં કહ્યું એ પ્રમાણે એક દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ છે અને બીજા તો કે સાહેબ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે. હું જે આકૃતિ દોરું જરા જુઓ એટલે તમને ખ્યાલ આવે, આઈડિયા આવે કે દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ શું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જરા જોશો તો આ એક આકૃતિ જે છે એ દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ માટે છે. આવી જ બીજી એક આકૃતિ જે છે બાજુમાં જે દોરું એ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ. બંનેમાં આસમાન જમીનનો ફરક દેખાશે. બરાબર છે. તો અહીંયા આ મધ્યમાં તો મધ્યની અંદર આપણે કહ્યું પ્રમાણે આ પાચન માર્ગનું પોલાણ છે અને ફરતે બહારની બાજુએ કોષો આ રીતે બહારની બાજુએ હરોળમાં ગોઠવાઈ જાય અને બહાર જે કોષોનું સ્તર બને આ સ્તરને હવે તો આને બાહ્ય ગર્ભસ્તર તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થીઓ અહીંયા દેખાય છે તમને તો બાહ્ય ગર્ભસ્તર છે. અહીંયા પણ તો કે આ પાચન માર્ગનું પોલાણ છે. ચલો રેડી. હવે બાહ્ય ગર્ભસ્તર જે છે એ બાહ્ય ગર્ભસ્તર અને એની અંદરની બાજુએ બરાબર આને આપણે આવા બે સ્તરો દોરી દઈએ તો આ બંને જે છે આ બંને તો કે સાહેબ બંને બાહ્ય ગર્ભસ્તરો છે. બસ આટલું યાદ રાખવું. તો આ બંને શું છે તો કે સાહેબ બંને બાહ્ય ગર્ભસ્તરો છે. ચલો ક્લિયર. અહીંયા પણ બંને બાજુ આપણે દોરીએ તો આ બાહ્ય ગર્ભસ્તર છે. ચલો રેડી. બરોબર. અને હવે ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવે પાચન માર્ગનું જે પોલાણ છે એ પાચન માર્ગના પોલાણની ફરતે આપણે બીજું એક સ્તર દોરીએ. પાચન માર્ગના પોલાણની ફરતે આવું મેં એક બીજું સ્તર દોર્યું છે, દેખાય છે લાલ કલરનું. આ જે સ્તર છે એને આપણે નામ આપીએ તો આને અંતઃગર્ભ સ્તર કહીશું. તો તમે વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે આ અંતઃગર્ભ સ્તર દોર્યો મેં. બરાબર. અહીંયા પણ એ જ રીતે બે સ્તરોમાં ગોઠવાયેલા કોષો છે. બંને આકૃતિ તમને એક સરખી લાગે છે પણ હવે બીજી આકૃતિ તમે ધ્યાનથી જોશો તો વચ્ચેના ભાગમાં હું ફરી બીજા કોષોનું સ્તર દોરતો જાઉં છું. દેખાય છે વાદળી કલરના કોષોનું સ્તર. આ વાદળી કલરના કોષોનું સ્તર એ મધ્ય ગર્ભ સ્તર છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી ગઈ કે બંને આકૃતિમાં આપણને ફરક દેખાય છે. તો બંનેનું પહેલા નામ નિર્દેશન કરી દઈએ.
તો આને બાહ્ય ગર્ભસ્તર કહીશું, બરાબર. અહીંયા પણ આ બાહ્ય ગર્ભસ્તર. આને અંતઃ સ્તર અથવા ગર્ભસ્તર કહીએ, બંને એક જ છે. અને આમાં વધારાનું સ્તર કે જેને આપણે મધ્ય ગર્ભસ્તર કહીએ. ટૂંકમાં એવા પ્રાણીઓના ગર્ભનો આપણે છેદ દોરેલો છે કે જેમાં ગર્ભસ્તરોની સંખ્યા દેખાય છે આપણને. તો આમાં બે જ ગર્ભસ્તરો છે એટલે આને આપણે નામ આપીએ તો આ દ્વિગર્ભસ્તરી પ્રાણીઓનો આડો છેદ છે. તો આ દ્વિગર્ભસ્તરી પ્રાણીઓના ગર્ભનો આડો છેદ અને આ ત્રિગર્ભસ્તરી જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના છેદનો આડો છેદ છે. તો એ બે અલગ અલગ આકૃતિઓમાં વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવે છે. આ દ્વિગર્ભસ્તરી છે અને આ બરાબર ત્રિગર્ભસ્તરી પ્રાણીઓનો આડો છેદ છે. મેં તમને સમજાવ્યું કે ગર્ભસ્તરો શું છે, બરાબર. જ્યારે ગર્ભીય કોષો ચયાપચયની પ્રક્રિયાને પરિણામે ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કરે એટલે એનો શરીરની બહાર આ ઉત્સર્ગ પદાર્થોનું જે નિર્માણ કરે એનો નિકાલ કરવો જરૂરી બને. એટલે ગર્ભીય જે કોષો છે એમાં બરોબર મધ્યમાં એક પોલાણ બને. આ પોલાણને પાચન માર્ગનું પોલાણ કહેવાય અને એની ફરતે ગર્ભના કોષો શું કરે તો ગર્ભના કોષો ગોઠવાઈ જાય અને એને આધારે આપણે પ્રાણીઓના આવા બે પ્રકાર આપીએ. તો ખાસ કરીને કોષ્ટાંતરી સમુદાયના અને કંકતધરા જે પ્રાણીઓ છે બંનેના નામ યાદ રાખવાના. કંકતધરા અને કોષ્ટાંતરી સમુદાયના જે પ્રાણીઓ છે આ પ્રાણીઓમાં માત્ર બે જ ગર્ભસ્તરો આવેલા હોય, બરાબર છે. ગર્ભીય અવસ્થામાં બે જ ગર્ભસ્તરો, એક બાહ્ય ગર્ભસ્તર આવેલું હોય અને બીજા અંદરની બાજુએ પાચન માર્ગની ફરતે અંતઃગર્ભસ્તર આવેલું હોય. અને આ બંને જે છે આ બે ગર્ભસ્તરોની વચ્ચે જ્યાં એક ખાલી અવકાશ દેખાય છે, આ જે જગ્યા છે, આ જગ્યા બીજું કંઈ નહીં પરંતુ ત્યાં અકોષીય કોષ વગરનું ચીકણું પ્રવાહી એટલે કે મધ્ય શ્લેષ આવેલું હોય. તો આવા જે પ્રાણીઓ છે એમને આપણે દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ તરીકે ઓળખીશું. તો કયા છે તો કે કોષ્ટાંતરી અને કંકતધરા. જ્યારે પૃથુકૃમિ સમુદાયથી ચાલુ કરી અને છેલ્લે મેરુદંડી સમુદાય સુધીના જે બધા પ્રાણીઓ છે આ બધા પ્રાણીઓમાં અંતઃગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તરની વચ્ચે બીજું એક વધારાનું ગર્ભસ્તર રચાય. આ ગર્ભસ્તરને મધ્ય ગર્ભસ્તર કહેવાય. એટલે આ પ્રાણીઓમાં ગર્ભસ્તરોની સંખ્યા 3 હોય તો તેમને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ તરીકે પણ ઓળખવામાં આવે. તો તમને ખ્યાલ આવી ગયો દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ કોણ છે, ગર્ભસ્તરોની જે સંખ્યા છે અને ત્રિગર્ભસ્તરી. તો ગર્ભસ્તરોની જે સંખ્યા છે એને આધારે આપણે પ્રાણીઓને મુખ્યત્વે આવા બે વર્ગોમાં, બે જુદા જુદા સમૂહોમાં વિભાજિત કરી શકીએ. તો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવી ગયો મોટે ભાગે બધા જ જે પ્રાણીઓ છે પ્રાણીઓની ખાસિયત છે કે એમના મોટા ભાગના જે તંત્રો અને અંગો છે એ બધા મધ્ય ગર્ભસ્તરમાંથી જ ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં મેં તમને સરસ મજાની માહિતી આપી કે પ્રાણીઓનું વર્ગીકરણ કરવા માટે બીજી કઈ બાબતો કે કયા આધારનો આપણે ઉપયોગ કરીએ, જેમાં એક હતી સમમિતિ અને બીજી એક બાબત હતી દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી એટલે કે ગર્ભીય સ્તરોની સંખ્યાને આધારે. ગુડ બાય.